તો અત્યારે સવારમાં 7:30 વાગ્યામાં આવી ગયા છે અમે ખેતરે અને અહીંયા મમ્મી પેલા ભીંડોનું હાર્વેસ્ટિંગ કરે છે. પવન છે જોરદાર. હવે અવાજ આવવા નહીં દે આપણો એવું છે આમાં. કૂણો કૂણો ભીંડો ઉતરે છે બાકી જો બધું અહીંથી ઉડી ગયું છે. રોટાવેટર આવેલું નહીં કારણ કે અહીંયા હે ને ભીનું છે એટલે આટલામાં આયખું છે પછીથી આયખું નથી. ભીનું હતું ને એટલે તો એવું થઈ ગયું. રોટાવેટર આવ્યું દાંતી મારવી જોઈએ. પારો હોય ને આપણો એટલે કે આમાં પારો છે ને ત્યાં દાંતી મારવી જોઈએ એટલે સુકાઈ જાય કારણ કે ભીનું લાગે છે એટલે એવું થાય છે. જો આ પપ્પા સવારમાં આવીને છે ને જો મોકા હરખા કરે છે એટલે કે આ પારા બાંધે છે. આગળથી ટ્રેક્ટર આવેલું હોય એટલે અહીંયા બધું વિખાઈ ગયું. પછી ધોરીઓ નાખીને પછી હવે આપણે હરખું કરવાનું હોય એટલે પપ્પા હરખું કરે અહીંયા આગળ મોકા જો મોકા હરખા થાય છે ને પછી આપણે મોટર ચાલુ કરશું. હમણાં કૂવો ભરાશે એટલે પાછળની દાળની અને અહીંયા બાજુવાળા પાણી હાલે છે માંડવી આવી એમાં અને ટીટવાળી કહ્યું ટીટ ટીટ કરે છે. અહીંયા ક્યાંક કીંડા મૂક્યા હશે એટલે જો અને આપણે અહીંયા મોકા હરખા થાય છે. એટલા થઈ ગયા ને હજી આમ કરવાના છે. વાહે કરવાનું બાકી હે ને હજી વાહે ઓલા ધોરિયા પાસે થોડા કરવાના હોય ને તો આડા વાતર બાંધ્યા એટલે રેડી થઈ ગયું હોય છે કે ત્યાં મોકા ઝરકા કરવાના હોય એવું છે. આડા વાતર બાંધી પારો થઈ ગયો હોય વૈશમાં દોરિયા નાખ્યો ને થોડે આમ ટ્રેક્ટર ના વ્હીલ આયલા હોય એટલું કરવાનું રહ્યા. બાકી આ લાઈન નું જોવું જોઈએ ને ક્યાંક પારો તૂટ્યો ન હોય એમ. લાઈન હકેલવી જોઈએ ને પાછળ પાઈને પાછું લાઈન તો પછી ઉભી પારા ઉપર મૂકી દેવાની. પછી પાવન થાય ને તો લાઈન ઉભી પારા ઉપર મૂકી દેવાની હોય. વાવીને તે પાછી પાથરવાની જ હોય. હા અત્યારે પાછી પાથરવી પડે કા તો એ રીતનું કરવાનું. અને જો વાહ રોટાવેટર હાલે છે કે કઈ અહીંયા રોટાવેટર બધું વળણી ને એવું જ હાલવા માંડ્યું. ખેડૂતને ડીઝલ જડતું નતો જડવા માંડ્યું છે એટલે બધું હાલવા માંડ્યું. ખેતી તૈયાર કરવા માંડ્યા. આખર આવી ગયો હવે. આમાં તો કઈ વરસાદ આવી જાય નક્કી નહીં. જોની કેવા અંતરા થાય. ટાટી વાવરે આવે છે વરસાદ ની આમ તેજ વાળું વાતાવરણ થઈ ગયું હવે એવું છે. મમ્મી ને મોટર ચાલુ કરવી હતી ને આપડા ધોરિયા બધા હરખા કરવા પડે. પાણી કાઢવું ક્યાં તો એક આપડા ભીંડાની લાઈન છે એમાં પાણી પાવાનું હતું એટલે એમાં આપણે ધોરિયો હરખો કરી નાખવા અને પછી એક આમાં રાખ્યું છે પપૈયાને પાઈ દઈ અને એક અહીંયા આપણે હરખું કર્યું પપ્પાએ. આ શું છે આ તો ડ્રેગન ફ્રૂટ ને એવું બધું છે. અહીંયા નાનું હજી પપૈયા ઉગા છે ને ગુવાર છે ને એવું છે એટલે આમાં આવી રીતનું કરી નાખો. ક્યારો બાંધી દીધો નાનો એટલે આપણે આમાં પાણી વયું જાય ડાયરેક્ટ સીધું. અહીંયા બધા ખોટું ફેલાય નહીં બહુ કારણ કે ભીનું નથી કરવાનું. આપણે રોટાવેટરમાં પછી પ્રોબ્લેમ આવે એટલે આપણે બહુ ભીનું નથી કરવાનું. કાલે આવ્યું હતું રોટાવેટર ભીનું લાગ્યું એટલે પાછું વહી ગયું ને પારામાં આપણે દાંતી હાકીને પછી પાછું આપણે કરવું જોશે ત્યાર પછી પાછું રોટાવેટર આવશે. બાકી ગાળાના લોંદા થતા એટલે બહુ રોટાવેટર હાલ્યું નહીં એટલે પછી નહોતું આવ્યું. આજે પાછી જ કોઈ આવી કાલે આવી હતી. આજે આવી પાણી પીવા આવી લાગે છે. એ તો ગઈ ગુડલામાંથી રહેતી લાગે છે. અત્યારે પપ્પાએ મોટર ચાલુ કરી તો એ પાછળ આપણે પાણી વારવા જતા રહ્યા છે અને હવે આપણે મોકા આપણે હરખા કરી છે અને મમ્મીને હવે કપડાં બી ધોવાઈ ગયા છે એટલે મમ્મી તો ઓયડીમાં જતી રહી ના મમ્મી પાછળ જતી રહી છે. જો અહીંયા એક પપ્પાને કેવા ગઈ છે તલહરાનું કારણ કે આજે લગભગ તલી ખેરવાની છે એટલે કંઈક એનું કહેવાય ગયા છે મમ્મી. એટલે હવે આપણે આ સરખું કરવાનું છે. જો અત્યારે 11 વાગી ગયા છે અને મેન મમ્મી બે થઈને જો મોહકા બધા હરખા કરી નાખ્યા છે. બધા મોહકા હરખા થઈ ગયા. જો બધા મોહકા હરખા થઈ ગયા છે. અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. હું પાવડો મારતો જાય તો પારો કરતો જાઉં અને મમ્મી સીધા કરતા જાય છે. જો ખપારી લઈ સીધું થતું જજો. થઈ ગયા હવે પૂરું. હાલો કમ્પ્લીટ. હવે આપણે તલી ખેરવાનું કંઈક કરશું. હવે શું કરશું હવે જોઈએ. હવે મોટર બંધ કરવાનું કે લગભગ મારે કરવા જ આવી જો. પપ્પાએ ઈશારો કરી દીધો. ઈશારાએ ખબર પડી જાય કે મોટર બંધ કરવાનું કે. અત્યારે 11:30 વાગી ગયા છે અને જો અમે દલહરાનો આમ લાઈન કરવા માટે ખેરીને પછી આવી રીતના હમણાં થપ્પો કરશું. અમે તમને આગળ બતાવશું ખેરાશે ત્યારે. એટલે આ રીતનું હવે જેક ખોલશે ને જેક બાંધશે ને પછી આમ લાઈન થપ્પો કરતો જવાનો એક જગ્યાએ એવું કરવાનું છે બેઝિકલી. એટલે પપ્પા હજી ગારે છે ખાડો અને અત્યારે એટલું બાંધી દીધું અને તો અહીંયા તલીનો પૂરો આડો પડી ગયો હતો ને
તલી ખરી બતાવો જો છે ને એકદમ વ્હાઈટ માલ જો કેટલી ખરી ગઈ છે તલી જો પૂરો પડી જાય ને ખાલી આમ આ જો આ રીતનો પૂરો જ રીતનો મૂકેલો છે મજૂરે પડી જાય ને એટલે આ બધી તલી ખરી જાય જો આવી રીતના બધું ખરી જાય આમાં પૂરો હવાનો મૂકવો વ્યવસ્થિત પડે વ્યવસ્થિત ન મુકાય ને એટલે પડી જાય એટલે તલી બધી ઢોરાઈ જાય પછી પૂરો કઈ કામનો નહીં એક વાર જ પૂરામાંથી ખરે ને જે સાચો માલ એક જ વાર ખરે આ પછી બીજી વાર તો એમનું થોડું બહુ રહી ગયું હોય એ ખરતું હોય એવું હોય એટલે આવું છે જો આમાં અત્યારે 3 વાગ્યા છે અને બારે બહુ પવન આવે છે બારે ફોન રાખીને વિડીયો નથી લેવાતો એટલો પવન છે બારે અને જો 3 વાગ્યામાં આવી ગયા છે ઠંડુ પાણી ચા ને બધું લઈને અને એમાં જો આપણે મજૂર તલી ખેરે છે આપણે હવે ત્યાં જવાનું ત્યાં પણ આપણો વિડીયો નહીં આવે કારણ કે પવન એટલો છે ને ત્યારે કંઈ હાથમાં નથી રહેતો એટલો પવન છે એટલે હું આ ઓયડીમાંથી લઉં છું ને ત્યારે આવે છે વિડીયો બાકી માઇક મારા હતા પણ માઇક ક્યાં મુકાઈ ગયા છે ત્યારે મળતા નથી અહીંયા ઓયડીમાં મૂકીને ગયો તો પણ હવે ધડે ચડી ગયા છે આપણા માઇક એવું થાય છે એટલે હવે ત્યાં જઈને જો બતાવું કઈ રીતના તલી ખેરે છે આ રીતના બે ભટકાડીને આવી રીતના ખેરે જો ખેરવા માંડી મમ્મી એટલે ખેરે ને પછી અહીંયા આવું રીતના જામ બીજી વાર ઢગલો કરવાનો બીજી વાર હોય તો ખેરવાનું બાકી થયું જો આ રીતનો થપ્પો લાગતો જાય આખો અને મમ્મી ખેરીને દેતી જાય હમણાં અહીંયા થપ્પો મારતા જાવ પપ્પાની એક મજૂર અહીંથી આ ઉપાડી આવે છે પરહોટિયા તરફારમાં નાખીને અમારી 2 લાઈન છે ને એ એટલે સુધી એક પારિયાની લેવાઈ ગઈ છે એટલો થપ્પો લાગી ગયો ખેરાઈ ગયું છે અહીંયા થપ્પો કરતો જતો તો પપ્પાને આમ એ ભાઈ અહીંયા નાખતા જાય ને આ બધા મમ્મીના બધા મજૂર થઈને ખેરે જો એટલો ઢગલો થયો આપણે ને હવે ઓલી બાજુ અહીંયા જવાનું છે અને પછી તલહરા ટ્રેક્ટરની ટોલીમાં નાખ દે ને પછી અહીંયા તલહરાનો ઢગલો કરી દેવું ખેરાઈ જાય ને પછી એટલે આને આપણે તલહરા કહી ખાલી હરિયું વધેલે તલની હરિયું તલહરા અને અહીં જો મનીષભાઈને સાહ નાખવા આવ્યા છે ટ્રેક્ટર સાહ નાખવા આવ્યું છે અને અહીંયા બહુ જ પવન વાય છે બહુ એટલે બહુ જો એટલો તલીનો આપણે ઢગલો થયો હવે આપણે ટ્રેક્ટર લઈ ગયા અત્યારે 5:30 વાગી ગયા છે અને જો હજી આપણે તલી ખેરવાનું કામ હાલે છે હજી પાછલા પારિયામાં જો આટલી છે ખેરવાની આપણે પાછલા પારિયામાં અને જો અહીંયા ખેરાય છે બીજો ઢગલો કર્યો છે રાજકોટ વાળા અમદાવાદ વાળા સુરત વાળા તલી ખેરવા રાજકોટ સુરત અમદાવાદ વાળા બધા આવી ગયા તલી ખેરવા તલી ખેરવા ને તલી ખાવા હાલો મમ્મી એમ કહે છે અને આપણે એક ઢગલો આ ઓલા પારિયામાં કર્યો છે અને આ બીજો ઢગલો અહીંયા પાછલા પારિયામાં કર્યો છે 4 ખેરતા જાય હું અહીંયા થપ્પો મારતો જાઉં અને પપ્પા ને મજૂર છે એ બંને નાખતા જાય રાજેશ માસાને કહે છે આવણી વાવ આવ્યા હતા ત્યારે અને જો સ્પેરો ચકલી જો આ ચકલી છે ને બધી આવી કાળી ચકલી આવે અહીંયા માથે બેસે એક માં બેઠી હતી એક ટોલી માથે બધે હે એનું આસન હંમેશા ઊંચું હોય આસન ઊંચું હોય એમ હંમેશા હા કાળી ચકલી નું બગલાઓની પાછળ આવેલા કરે છે ચા ન ખાય છે તો ત્યાં અત્યારે અહીંયા તળીને બધું સાફ કરીને પાછું ભરી લીધું છે મજૂર વયા ગયા છે અને અહીંયા શાંત થઈ ગઈ જોરદાર પવન વાય છે જો ટીટોળી બોલવા માંડી છે અને આ બધું જો એટલી ભરી છે નો આ એક ખેરો છે અને આ એક કેરો આપણે ભરી લીધો છે એટલે તલીનો અને અહીંયા તલીનો જો થપ્પો મારી દીધો છે આપણે પવન બી બહુ છે એટલું હવે ભરાઈ રહ્યું છે આપણે સક્સેસફુલ તો એટલું તો રહી ગયું અહીંયા અને અહીંયા તલી તો રહી ગઈ એટલી આપણે અહીંયા તલી ખેરવાનું કાર્યક્રમ સમાપ્ત રાખી છીએ અહીંયા જો આ ટકલો પડ્યો છે હજી આ છે આ કરે વયું જાય બધું આપણે ને કેટલો લઈને હાલી આટલું પાણી કેમ પીવું બાકી કાંઈ ભૂલી જાવ ચાલો હવે સમાપ્ત કરીને ઘરે જઈએ હવે અંધારું થઈ ગયું છે બાકી નાગ બાપા દર્શન થઈ દે મોંઘું પડી જાય ને ઘર ભેગા થઈ જવાય આમાં કાંઈ ન કરાય અને જો કોઈને મોસમ કરાવવાનું શોખ થાય તો આવી જવું તલી ખેરવાનું હોય એવું હરખ હોય આવી જવાનું ખેતીનો બહુ શોખ હોય એ બધાને હજી એટલા તલહરા બાકી છે કાલ પૂગી જાવ વહેલી તકે ખેતીના શોખીન માણા એક અહીંયા બેઠા ગયા છે હવે ચાસો ઘરે થાકી ગયા છે હવે આપણે એન્ડ કરી દઈએ અને ઘર ભેગા થઈ જાય છે